પૂર આવ્યું, તબલાની જોડ તણાતી જતી હતી. એક જણો કે કોક હિંમત કરીને પડો વગાડવા થાય એમ, તો તબલાની જોડ બારી કાઢી ભેરા ભગતે નીકળ્યા. એ વળી ક્યાંક કડે બાંધીને શેરી વરા સજ કરતા હશે, ત્યાંથી ઉપાડ્યા પાણી અધરો અધર. હરી ઘીરે આવો ને હરી એને ઘીરે ગયા ને આ વેનમાં ગયા સીધા. આ વાતો છે ઝીણીઓ, લોઢા કાપે સીણીઓ, આ વાતો છે ઝીણીઓ. ભાઈ બહુ સરસ ભજનમાં વાત કરી, ઝીણી વાત છે. સંત સમજી શકે, સંત હૃદય સમજી શકે એવી ભક્તિની વાતો છે. એક જણાને એટલું જ પૂછ્યું તું, તમે સમજદાર છો? ઓલો કે હા, કે તો તમે દુખી હશો. સમજે છે એને જ છે ને, નથી સમજતા એના માટે તો કોઈ પ્રશ્ન જ નથી. આ વાતું જ આપણા દેશમાં બે વર્ગ છે. આપણા ભારતમાં એક એવો વર્ગ શ્રીમંત છે કે જેને નાખીએ માગ નથી, એટલા સુખી માણસો છે. એટલા જ પાછા ગરીબ છે જેને ખાવા કાંઈ નથી. પણ બેના વિચારો હરીખા છે. બોલો, સુખી માણસ એમ જ વિચાર કરે છે કે હું કરીએ તો ભૂખ લાગે, હું કરીએ તો ભૂખ લાગે, હું કરીએ તો ભૂખ લાગે. અને ગરીબો એમ જ કહે છે ભૂખ લાગે પણ હું કરીએ, ભૂખ બહુ લાગે પણ કરવું શું? આ દુનિયા ભગવાને એવી બનાવી છે ભાઈ. અમારા જુનાગઢ ગિરનારમાં એક સંત છે, એને મને એક બહુ સરસ વાત કરી. મને કે ભીખુદાનભાઈ, તમે દુનિયામાં આવ્યા કે તમારામાં દુનિયા આવી? મને કે તમે કીધું આપણે બાપુ દુનિયામાં આવ્યા કહેવાય. તો મને કે તો ગોઠવાઈ જવું જોઈએ, આપણે કઈ એમ દુનિયા ન કરે. કારણ કે આપણામાં દુનિયા નથી આવી, આપણે દુનિયામાં આવ્યા છીએ. બહુ સરસ નાની વાત છે ને. આ વાતો છે ઝીણીયું, બહુ સમજી શકાય તો ખાલી ટકોરની જ જરૂર છે. હે બાકી તો બહુ વિચાર કરો ને તો આલમ ગજબ છે એ ઈશ્વરની, એમાં બુદ્ધિશાળી તમામ નથી. આલમ ગજબ છે ઈશ્વરની. થોડી કહો છો આલમ એ અજબ છે ઈશ્વરની, એમાં બુદ્ધિશાળી તમામ નથી. અને થોડી બુદ્ધિ વાળા થોડા છે, અને ગાંડાના ક્યાંય ગામ નથી. થોડી બુદ્ધિ વાળા થોડા છે, ગાંડાના ક્યાંય ગામ. બેન્જો માસ્ટર છે એ મુનીર ખાન, બહુ રાજસ્થાની છે, અમારા જુનાગઢમાં જ રહે છે. બહુ સારો બેન્જો વગાડે છે. તબલા ઉપર સંગત કરે છે દિલીપ બારોટ, એ પણ જુનાગઢના જ વતની છે. મંજીરામાં બે મિત્રો છે, નાનજી સરવૈયા અને સાજીદભાઈ મીર. પણ મુનીર ખાન હિન્દી ભાષી છે, રાજસ્થાની છે. એની હારે અમે હમણાં 1.5 વર્ષ ત્યાં હિન્દી બોલીએ છીએ. પણ અમે હિન્દી શીખી નહીં ગયા ને એની હિન્દી બગાડી નાખી. એટલે એની પરિસ્થિતિ એવી થઈ ગઈ, સાવરકુંડલા નથી કેતા, સાવર કે કુંડલે. તલ ગાજડા ગયા હતા મોરારી બાપુ ગામ. મેં કીધું કહા ગયે છે ખાન સાહેબ? મને કે તલ કે ગાજરડે. મેં કીધું તમે ઘરનો હું કામ ખોહો સામા? મને કે મેં ક્યાં કરું, મેરી હિન્દી બિગડ ગઈ. હિન્દી ભાષા આમ તો બહુ મીઠી છે જો આવડે તો, પણ આપણી કાઠિયાવાડી હિન્દી તો ધનુર ઉપડી જાય એવી. હો, એક બાપા દિલ્હી ગયા. હવે દિલ્હીમાં તો હિન્દીમાં જ બોલવાનું હોય ને, તો રિક્ષા ભાડે બાંધી એને. તો રિક્ષાવાળાએ કંઈક વધારે પૈસા માંગ્યા, જાણે હિન્દીમાં શરૂઆત કરી તો હમ તમારી રિક્ષા બાંધતે ત્યાં તમે ગરીબડી ના થાતે. અને હવે खुटलाई करते हैं, ये प्रजा नबली होगी तुमको नहीं जरेगा होहरवा निकलेगा। હવે આમાં ઓલો કાંઈ સમજે
આમ તો આપણા માલધારીઓને લઈ ગયા હતા દિલ્હી. ગઈરમાંથી માલધારીનો પ્રવાસ ગયો હતો દિલ્હી. આ માલધારીઓ દિલ્હીમાં હિન્દી બોલ્યા છે. બોલો, દુકાને જઈને કે બિસ્કિટ હે બિस्किट. तो दुकान वालों के क्या चाहिए? तो मूला का पति का जैसा गोल आते हैं ने. बोलो, मूला ना पतिका ना दाखला દીધા નહીં. અને પછી અહીં ગરીમાં આવ્યા પછી ભેહું સારતા સારતા હિન્દી જ બોલતા હતા. હાલતા ને ચાલતા ભગર હાલતી નહીં પૂરા, ઊંડી ફૂસલી હે, પણ હા હિન્દી ફૂસલી તો જો. હવે એક મારા અનુભવની વાત કરું. 30 વર્ષ પહેલા અમે 3 કલાકારો જુનાગઢથી મુંબઈ ગયા. મુંબઈ પહેલી વાર મુંબઈ ગયા. હવે એમાં એક જણે મને કીધું, મને કે ભીખુદાનભાઈ, તમે પહેલી વાર જો હિન્દી, ભાઈ તમે પહેલી વાર મુંબઈ જતા હો તો તમે એક કામ કરજો. મેં કીધું શું કામ કરીએ? મને કે ટેક્સી બાંધો ને તો જાણીએ છીએ એવો દેખાવ કરજો, એટલે ખોટે રસ્તે તમને ગુમરા ન નખવે. મેં કીધું ઈ કરશું, ખરસ નહીં થાય એવા બધાય દેખાવ કરશું. એટલે અમે મુંબઈ ગયા, ટેક્સી બાંધી. અને ટેક્સી ડ્રાઈવર તો બહુ પ્રમાણિક હતો. જો અમે મૂંગા મરીએ તો એ બોરીવલી પુગાડી જ દઈએ અમને. પણ ટેક્સી ઉપડી હવની મર્યું, હું વળી હિન્દીમાં બોલ્યો. મેં કીધું વહાં સે વળાક લે લેના. તોમરા સાહેબ હિન્દી ફેંકીઓ. ટેક્સી ડ્રાઈવર દાંત મીનો કાઢવા, એટલે બીજા કલાકાર હતા એને કીધું વહાં લીલા બોર્ડ આવી ગયા. તો ત્રીજો કે વહાં ઉભી રખના, આગળ મત લઈ જાના. તો ટેક્સી ડ્રાઈવર તો બહુ દાંત મીનો કાઢવા, એટલે હું એને હિન્દીમાં ખીજાણો. મેં કીધું ઇતના બધા દાંત ક્यों કાઢते हो? हमको क्या मूर्ख समझते हो तुम? મને કે તમે ગુજરાતીમાં બોલો, હું માણાવદરનો છું. અરે પણ મેં કીધું શું વાત છે? મને કે આ ઈ વાત છે, આ ત્રણેયને ઓળખું છું. પણ મેં કીધું વેલો બોલ્યા, જબા પલરી ગયા તે એટલી હિન્દી નીકળી છે. અને અમને તો હારા હગા મળ્યા હોય એવો આનંદ થયો. એટલે કે છે કે આલમ ગજબ છે ઈશ્વરની, બુદ્ધિશાળી એ તમામ નથી. થોડી બુદ્ધિ વાળા થોડા છે, ગાંડા ના ક્યાંય ગામ નથી. થોડી બુદ્ધિ વાળા થોડા છે, ગાંડા ના ક્યાંય ગામ નથી. થોડી ઓછી બોલી પીવાય એવું કરજો, થોડા ધુવાડા ઓછા આવે. માટે પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી. જીવડા પ્યાર કરી લે, પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી. પણ ગોતી લેજે ભીતર છે ક્યાંય બાર નથી. ગોતી લેજે ભીતર છે ક્યાંય બાર નથી. જે તો સૌને ઈ તુને પણ દેશે, એનો શું તને ઈતબાર નથી. જે તો સૌને તુને પણ દેશે, જે તો સૌને. નંબર બદલાવજો. જે તો સૌને તુને પણ દેશે, એનો શું તને ઈતબાર નથી. સૌનું સુણે તારું કાન સુણે તારા
અંતરનો ઈ પુકાર નથી. સૌનું સુને તારું કાન સુને તારા અંતરનો ઈ પુકાર નથી. યાદ કરી લે તું કોઈ તારો યાદ નથી. ગોતી લેજે ભીતર છે ક્યાંય વાલ નથી. ગોતી લેજે ભીતર છે ક્યાંય વાલ. ઘટમાં જ હાલે છે ઘડિયાળ અને તમે કાંડે બાંધીને કાં ફરો. પુરુષોત્તમ કહે પ્રાણીયા તમે ઘટ ભીતર જોયા કરો. માણસ આજ કોકની કરે એના કરતા પોતાની કરે ને તો ઘણો શાંત થઈ જાય. બીજાની એવી ઉપાડે. હા હા ફલાણા કે ઘઉં ભારે થયા આપડે કે હા હારા થયા નહોતા થવાના કેમ થયા છે. ફલાણે મહેનત કરી અને ઘઉં ન થયા હોય ભલામણ તારી જેમ સુલાની આગમણીમાં ટાંગા ભરાવી અને બીડીઓના હાંધા નથી કર્યા. પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી. બસ ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી. અને સૌનું સુણે તારું કાન સુણે તારા અંતરનો ઈ પુકાર નથી. દ્રૌપદી જો એટલું કહેતી હોય કે રે કનૈયા રખી લેહુ લાજ. હા બાબુ પાંડુ યજુચંદ્રિકા કનૈયાના 3 અક્ષર ક ન અને ય અંતરનો પુકાર પાર્વતી ભાઈ દ્રૌપદીના હૃદયમાંથી નીકળ્યો અને દ્રૌપદી એટલું બોલ્યા કે રે કનૈયા રખી લેહુ લાજ. તા તો કાન પે કકાર મીઠ ગોન પે નકાર યકાર કે નાથ દ્રૌપદી કે નાથ હરી બેઠે થે. ભાઈઓ કનૈયાના 3 અક્ષર ક નીકળ્યો તો સૈયા ઉપર સૂતો તો, ન નીકળ્યો તો અડધે પલે પૂગી ગયો તો, અને ય નીકળ્યો તો વસ્ત્ર પૂરતો તો કેટલી ઝડપે આવ્યો હોય છે કલ્પના તો કરો. નરસિંહ મહેતા કુંવરબાઈનું મામેરું પૂરવા જાય ખોખરી ગાડી અને સાધુ ભેરાન હાથમાં કડતાલું અને કીર્તનોની રમઝટ બોલે. પ્રસંગમાં જવું છે અને છતાં વિશ્વાસ કેટલો કે રામ રટણ સાંજ સવારે બીક પછી કોની અમારે. રામ રટણ સાંજ સવારે બીક પછી કોની અમારે. દુનિયા દો રંગી વાલા ભાવે એમ બોલે. દુનિયા દો રંગી વાલા ભાવે એમ બોલે. વાત બધી તારે દુઆરે બીક પછી કોની અમારે. વાત બધી તારે દુઆરે બીક પછી કોની અમારે. રામ રટણ સાંજ સવારે બીક પછી કોની અમારે. દુનિયા દોરંગી વાલા ફાવે એમ અને દુનિયા તો બોલતી જ આવી છે. તમે વાડાહાડાનો દાખલો લ્યો. કાલ તમે બજારમાં ઊંચું જોઈને હાલશો એટલે આખું ગામ ટીકા કરશે કે હવે કે અભિમાનનું ઘૂસરું થઈ ગયા છે, મૂળ હેઠું નથી જોતા. અને એ તમે સાંભળી જાઓ ને હેઠું જોઈને હાલ્યા જાઓ તો આખું ગામ ટીકા કરે હવે ઊંધ ગલા થઈ ગયા છે. હવે એ તમે સાંભળી જાઓ સારી કરો જોતા જાઓ તો એ ગામ એમ કે હવે આંખોનું ક્યાં ઠેકાણું છે. અને ચોથેથી તમે સાંભળી જાઓ ને ફોડી નાખો આંખું તો ઈ ગામ ઈ સમાજ ઈ દેશ એમ કે કરેલા કર્મના બદલા દેવા તો પડે છે. આને ભૂગાય ન ભૂગાયો. એટલે તો કોઈ અમારા કવિ કાગે બહુ સારું લખ્યું છે કે લોકના સાગર વિશે કોઈ નાવથી તરશો નહીં. લોકના સાગર વિશે કોઈ નાવથી તરસ્યો નહીં. અને દોરંગની દુનિયા તણા ધોખા કદી ધરશો નહીં. દોરંગની દુનિયા તણા ધોખા કદી ધરશો નહીં. કારણ સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે.
શ્રી સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે. શ્રી કૃષ્ણને ભીલના બાણે અમે પોતે હણાવ્યા છે. કલમ ધ્રુજે છે લખતા અમારા પાપ પોથીની, મહાત્મા સંત મોહનને અમે પોતે હરાવ્યા છે. આ તો દુનિયા છે. દુનિયા દોરંગી વાલા ફાવે એમ બોલે, વાત બધી તારે દુઆરે. હિસાબ કિતાબ તો તારા ચરણમાં થવાનો છે. આ હિસાબ કિતાબ ક્યાં કરવા વાળા છે હે? અને ઈ ખોખરી ગાડી સાધુડાન કડતાલો ઈ કુંવરબાઈ ચિત્ર જોયું, રોવા માંડ્યો. અરે પિતાજી આના કરતા તો નો આવ્યા હોત તો બહુ સારું હતું. હે આવશે બેટા આવશે, કઈ આવે આવે મારી ઉપર મેળાના મેં વરહે ને હજી તમે એમ કયો આવશે. આવશે બેટા. અને આવ્યો, વાણોતર બનીને આવ્યો. નરસિંહ મહેતાના વાણોતર છે. હે પુકાર હોવો જોઈએ બસ. મોટી વાત તો એ છે. એક ઝાડ ઉપર હોલો ને હોલી બે બેઠા હતા. હોલી હોલાને કીધું હોલા ઉડશું હવે કે હા ઉડીએ. એ ઉડવાની તૈયારી કરીને તો ઉપર બાજ આવી ગયું. ચક્કર 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 મીંડું ફરવા. એટલે હોલીએ હોલાને કીધું હોલા ઉપર બાજ આવી ગયું, કાળ આવી ગયું, મૃત્યુ આવી ગયું. તો શું કરશું? તો નીચેથી ઉતરી જાય. એ નીચેથી ઉડવાની જ્યાં તૈયારી કરીને તો શિકારી બરાબર બાણ ચડાવીને ઉભો હતો. ઉપર બાજ, હેઠે શિકારી, ઉપરે કાળ અને નીચે કાળ. उड़ जान की बात सिचान ग्रही तब खींच के बांध रहो भिलरी, तब बपरी हुलरी पीयू से विनवे अब आयो मरनो समरो हररी. होला काल આવી ગયો, ઉપરે કાળ છે. ઉડ જાન કી બાત સિચાન ગ્રહી તબ ખીંચ કે બાંધ રહો ભિલરી, તબ બપરી હુલરી પીયુ સે વિનવે अब आयो मरनो समरो हररी. ये 5 नाम होला लेवाय तो लेजे, पर 5 नाम લીધા तो काल को काल भोरिंग देशो दगाबाज को बान लेगो सररी, जिनको रचपाल गोपाल धनी इनको बलवत कहां कररी. भाई 5 नाम लीधा. हरी लाज राखजे. ता तो झाड़ना थड़माथी कारोतरो हरप निकळ्यो. निशान लेलू बेलो शिकारीना पगमा डंख मार्यो. शिकारी पड़ी गयो. बाण छूटी गयो, निशान चुकाई गयो, होलो होली बची गया ने बाज विंधाई गयो. हमें भाई હે એટલે કીધું સૌનું સુણે તારું કાન સુણે, અંતર નો પુકાર નથી. દે તો સૌને તુને પણ દેશે, એનો શું તને ઈતબાર નથી. દે તો સૌને તુને પણ દેશે, એનો શું તને ઈતબાર નથી. जब छे ईश्वरनी बुद्धिशाળી એ તમામ નથી. થોડી બુદ્ધિ વાળા થોડા છે, ગાંડાના ક્યાંય ગામ નથી. થોડી બુદ્ધિ વાળા થોડા છે, ગાંડાના ક્યાંય ગામ નથી. ક્યાંય ગામ દેતો સૌને તુને પણ દેશે, એનો શું તને ઇતબાર નથી. વિશ્વાસ હોવો જોઈએ. આપણે ત્યાં બેનું દીકરીઓ બહુ સારા કીર્તન ગાય છે, બહુ સારા ગીતો ગાય છે. આટાણે આ ગીતો મળે છે ગામડામાં. શહેરમાં તો પૂરું થઈ ગયું. હવે શહેરમાં સીતારામ થઈ ગયું હાવ. એનું કારણ આ ટીવી આવ્યા. ટીવીનો હું વિરોધી નથી. ઘરમાં ટીવી બહુ જરૂરી છે. વિજ્ઞાન શું કરે છે, શું કે છે જોવા માટે ટીવી જોઈએ. પણ
ટીવીનો જે રીતે ઉપયોગ થાય છે ને એ ખતરનાક છે. અને એક સાધુએ તો હમણાં લખ્યું છે હા આ દેશની સંસ્કૃતિ ખતમ કરી નાખશે ટીવી. વિદેશોની જે ચેનલો શરૂ થઈ છે એની વાત નથી કરવી, પણ જેને ઘીરે ચિત્રહાર આવતું છે, જેને ઘીરે ટીવી હોય અને એમાં ફિલ્મના ગીત આવતા છે, ત્યાં બેહવા જાય છે ને કોઈ પાણી નથી પાતું. ગાંઠના ટીકા કરે, ઘટાણ ન મરતા હોય શું વાંધો છે બોલો? હવે ટીવી ઠેકડા મારે ક્યાં તારો માસીનો દીકરો થાય છે? અમે તો તારા માસીના દીકરા છીએ, ઉસીના પૈસા લઈને તારા લગ્નમાં આવ્યા હતા ઈ સહી, હજી એમ નથી ભરી ગયા ઈ અમે સહી. લે અમને ઘૂંટડો પાણી પા કોકડી ખાયમ આવશે. પણ ફિલ્મના ગીતો, બેનું દીકરી તો બહુ સારા ગીતો ગાતી, બહુ સારા કીર્તન ગાતી. એક કીર્તન બહુ સરસ છે હા કે હરી તારા છે હજાર નામ, કિયા નામ લખવી કંકોતરી છે. હરી હજાર તારા નામ, છે હરી હજાર તારા નામ, કિયા નામ લખવી કંકોતરી. મથુરાનો મોહન ગોકુળનો ગોવાળીનો, દ્વારિકાનું રાજા રણ છોડ, કિયા નામ લખવી કંકોતરી છે. હરી હજાર તારા નામ, કિયા નામ લખવી. 1000 નામમાં 2 નામ મને બહુ ગમે છે. 2 નામ ક્યાં? એક વિશંભર અને એક ગર્વગંજન. એક તો અભિમાન આવ્યું નથી ને હેઠો નાખ્યો નથી, કોટો ફૂટ્યો નથી, કાંઈ મળ્યો નથી, એટલો બધો જાગૃત છે. અને બીજો વિશંભર, આખા વિશ્વને ખવરાવીને હુવરાવી. વિચાર તો કરો, કીડીને આપી દે, હાથીને આપી દે, રાજાને આપી દે, રાંકને આપી દે, આખી દુનિયાને ખવરાવીને હુવરાવે. પણ આખી દુનિયાને પછી ભૂખી ઉઠાડે બોલો? એમાં વડાપ્રધાન ભૂખ્યા જ ઉઠે? એ કઈ ઓટકાર ખાઈને ન ઉભા થાય. એ આપણી જેમ જ હાવ. ઈથી આગળ વાત કરું મિત્રો તો હારા માણાને ઘીરે જમવા જાય તો 25 રૂપિયાની થાળી થાય, સુખી માણાને ઘીરે જમવા જાય તો 50 રૂપિયાની થાળી થાય, હારામાં હારી હોટલમાં જમવા જાવ તો 200 રૂપિયાની થાળી થાય. પણ આ ગાંધીગીરમાં હાવજ એક બહેને મારી નાખે 10,000ની થાળી થઈ બોલો. 10,000ની થાળી દેવા જે બંધાણો હોય છે, તને બટકું રોટલો નહીં દે ભરા માણસ? હે, આપણા વડીલો બહુ સુખી હતા. આપણા વડવાઓ એક ડુંગળીના ગાંઠિયારે 2 રોટલા ખાઈ જતા હતા. શું કામ ખબર? એને ભૂખ લાગતી હતી એટલે. અને પાણાનું ઓશિકું કરીને હુઈ જતા હતા. હું કામ? નીંદર આવી જતી હતી. અને મારી તમારી શું દિશા છે ખબર? એર કન્ડિશન રૂમ છે પણ નીંદર નથી આવતી. 32 ભાતના ભોજન છે પણ ભૂખ નથી લાગતી. એનું કારણ કેપેસિટી ઉપરાંત ટેન્શન લઈને રખડે હરિયો. ખરેખર વડિયામાં કે જેતપુરમાં તમે કાલ મોટર લઈને નીકળજો, હોર્ન મારશો, ઢોર હટી જાય, માણા નથી હટતા બોલો. હવે એને બમ્ફર લાગે તે થાય મર્યો મર્યો નહીં, ભૂહાય જાય તું ક્યાં જા, લખ લખ કરતો ગોટો હરી જાય. હે, એનું કારણ કેપેસિટી ઉપરાંત ટેન્શન લઈને રખડે છે. અને ઓલા તો વડવાઓને ખબર હતી કે માના ઉદરની માલિપા સંતાન હોય, એ સંતાનનો જન્મ થાય, માના હૈયામાં જે પરમાત્મા દૂધની વ્યવસ્થા કરી દે, એ બટકું રોટલો ખાવા નહીં દે. એટલે સુખી હતા. દેતો સૌને તુને પણ દેશે, એનો શું તને ઇતબાર નથી? અને સૌનું સુણે તારું કાન સુણે, કે તારા અંતરનો ઈ પુકાર નથી. પછીની કડી સાંભળજો. શેઠા આડતીઓ મહા ઉદાર, જેને ચોપડે ક્યાંય ઉધાર નથી. હે, ચોપડા ચોખા રાખે. હે, મારો રામજી શેઠ સધર છે રે, એ તો ચોપડા ચોખા રાખે, પોતાના ચોખા રાખે. અહલ્યાનો ઉદ્ધાર કરી શકે, પણ દશરથને 14 વર્ષ દઈ ન હોગે તમે હું આવતા હું જીવજીઓ. શેઠા આડતીઓ મહા ઉદાર, જેને ચોપડે ક્યાંય ઉધાર નથી. પણ એનું ગણિત શું છે ખબર? જેને જેટલું તેટલું તેને, તલભાર વધુ દેનાર નથી. આપણી ઈચ્છા શું હોય? છેતરવાની હોય, પણ એ છેતરાય નહીં. આપણી ઈચ્છા ખરી ગાલિયા નાખવાની,
એમ ગાળિયા નાખે ને ઈ છેતરાઈ જતો હોય તો આ સૃષ્ટિનું સંચાલન કેમ થઈ શકે? આપણને હોય પૂહી બધું કેવા છેતરે અને કેવી બનાવટ કરે. આહા, બસમાં ચડી જાય પછી કંડક્ટરને શું કે ખબર? રેવા દે કેટલાક સડાવો હતા આમાં. પોતે સડી ગયો ને એટલે બોલો, પોતે સડી ગયો એટલે તરત જ કંડક્ટરને એમ કે રેવા દે પગ મૂકવાની જીગા નથી, હું ભર્યાભર થયો. અને પાછો બારીએથી મોઢું કાઢીને એટલે સડતા હોય ને શું કે હમણાં ખાલી મૂકા હે, બીજી ખાલી મૂકા હે, ખાલી. હા તો ખાલી તું સીડ્યો તો હું વાંધો હતો? તું તો ભણના દીકરા ખૂટ્યો માથા મારે આખે આખો યોગ્યો અને હવે ખાલી. ગજબ ના. એમાં બસની ગીર્દીમાં તો આ ખરેખર વાસ્તવિક વાતો છો. બસમાં ગીર્દીમાં ઘણાય ચડે ને બટન તૂટી જાય, જબાબ તૂટી જાય અને આપણે પૂછીએ તમારું નામ તો કહું 10 મિનિટ પછી કહું મને હા ઉતરવા દો. હા ધમોધમ થઈ જાય. અને જેવા સીટ ઉપર બેહતા લાંબો પોક કરે, આવશે અહીંયા વેલા મોડું મોત આવશે તારું, બીજું આમાં બીજું શું આવે. પણ શેઠ આડતીઓ મહા ઉદાર, જેને ચોપડે ક્યાંય ઉધાર નથી. બનાવટ જ નથી, ત્યાં હોય જ કેવી રીતે બનાવટ? બનાવટ તો માણસને હોપી જ ભાઈઓ, બહુ બનાવટ કરે. ઘણા મહેમાન જમવા બેહે પછી કેવી બનાવટ કરે ખબર? એક મહેમાન ગરદણીને કહે હું એક જ વાર થાળી માથ નાખું છું. ગરદણી કે એક જ કોળીઓ અનાજ ખાઈશો તમે? તમારું ઘર છે ભલામણા નિરાતે જમજો. કે નહીં મને નીમ છે, હું એક જ વાર થાળી માથ નાખીશ. ગરદણીને એમ કે એક જ કોળીઓ અનાજ ભોજનને ઘટાડ્યું અને ભજનને વધાર્યું લાગે આ માણસે. અને એક જ વાર થાળી માથ નાખ્યો પણ 15 રોટલીનું ભૂંગળું વેર્યું અને 2 વાટક્યા શાક ધરબું મેલી કર્યું અને પછી કે હવે હું હાથ નહીં નાખું. ગરદણી કે હવે હાથ નાખ તો કોણીએથી કાપી નાખીએ તારા હાથ. આ ખાધું નથી, આ ખાતર પાડ્યું અમારા ઘરમાં. તે આવી બનાવટો. ઓહો. એક મહેમાન ગરદણીને કે મને લીંબુ જેટલો શીરો આપજો, મને મિષ્ટાન ભાવતું નથી. બોલો ગરદણી કે ખાવ ખાવ નિરાશે ખાવ. કે નહીં લીંબુ જેટલો શીરો દેજો મારા ભાણામાં. લીંબુ જેટલો શીરો મૂક્યો મહેમાનને. મહેમાનને મીઠો લાગ્યો. ગરદણીને ઓલો મહેમાન કે તમારે એવડ્યા લીંબુ થાય? તો લોકો લીંબુ તો એવડ્યા જ, તો પણ હવે એવડ્યા જ. ખરથડી કે લીંબુ તો એવડ્યા જો ને. અરે હું એવડ્યા હોય, આવો અમારી તરબૂચ એવડા લીંબુ બતાવું તમને. આહા બનાવટ, બસ બીજી ગાળિયા જ નાખવા. અમારે એક જણો એક પાલીની છૂટી લાપસી ખાઈ જાય. હવે છૂટી લાપસી કેટલી થાય? એક પાલીની તો બેનો દીકરીઓ બેઠી એને ખબર છે. અઘરામ અઘરી બાઈ માણાના જીવનમાં જો રસોઈ હોય તો લાપસી છે, બહુ અઘરી હો. એક કોઈ પણ બાઈ માણાને લાપસી જો હારી આવડી જાય તો પૂછવું ને બધી રસોઈ આવડતી છે. અને એટલે તો હજી આપણા ગામડામાં રિવાજ છે ને, દીકરાને વહુ પરણી ના આવે એટલે પેલા હાહુ એને એમ કે નિવેદની લાપસી તમે ઓરજો વહુ. તો તું ઓર તો હું વાંધો? તે આ 30 વર્ષ ત્યાં તો ઓરી હાય નહીં. એની પરીક્ષા કરવી છે, એની પરીક્ષા કરવી છે. અને ચતુરબાઈ હોય, બાપને ઘેરેથી બધી રસોઈ શીખીને આવી હોય અને લાપસી બનાવે ભાઈ નિવેદની, ફૂંક મારો ને તો છૂટી છૂટી દાણો દાણો થઈ જાય. નકર લાપસીનું આખું કુટુંબ ભેરું રહીએ. એને ભાણામ લેવી 4 જણાને હાજરી જોઈ. 2 ટોપી પકડે 2 માલિકો ખેંચે તો થાય. આપણે એમ થાય કે લાપસી કરી રબડો ઓગાર્યું હાણે. ખરેખર એક જણાની અમે જમવા ગયા ને લાપસી એવી શીકણી લાખ પીરાણી, તમે તો રબડની જેમ મીંડા સાવવા. પણ અમારી યાર ભાઈ હતા ને એને તો એ લાપસીમાંથી હાંડીઓ બનાવ્યો. અદભુત હો. મેં આમ ઠોહો માર્યો, મેં જમી લ્યો. મને કે આ જેમાં જેવી નથી, આ ન ખવાય ભાઈ, આ ન ખવાય, આ ન હોવા દે. તમે નહીં ખાવ? મને કે હું નહીં ખાઉં. હજી મને કે ગરદણી મૂકી જા તો પાડો કરે એમાંથી, પણ ખાય નહીં. એક પાલીની છૂટી લાપસી. અને ખરેખર તમે જુઓ ને તો કોઈ પણ મારા પાડોમાં એક ભાઈ રહે, એને એકવાર હુખડી કરી. હવે ઈ હુખડી એવી કરી ભાઈ ભડભડિયા પ્રાઇમસ ઉપર પાછી એવી તણાઈ ગઈ, એનાથી સવાણીને મને બરક્યો.
મને કે આવો આવો ગઢવી કોક વાર મીઠું મો કરવા આવો. મેં કીધું આ કોઈ દી કૂતરાને કરવા દે નહીં, મને જે લઈ જાય છે આમાં ભેદ છે કઈક. તો હું અહીંયા ગદબની વાહ બકરી હારી જાય એમાં હાઈલો ગયો એની વાહો ડગરા મૂક્યા, પણ એવી તણાઈ ગઈ. કોકને માથા મારો 9 ઠાકા આવે. હવે આપણાથી સવાય મેં નાખી દીધી ફળિયામાં. બીજે દી નીકળ્યો હોય તો ફળિયામાં એ ઢેફલું પડ્યું હતું, પણ કૂતરાના દાંત હતા માલિકોર 2 એ મૂકીને ઉયું ગયો. હવે એમાં આપણે શું કારી ફાવે એમાં. એટલે એક વણમાગી સલાહ દઉં કે પુરુષને એક દી કોક દી વાર ઘીરે રહેવું પડે ને, એ પુરુષને રસોઈનો સાળો ન કરવો. મિત્ર ત્યાં જમી લેવું, અપવાહ કરી નાખો, લોજમાં ખાઈ આવવું, પણ જેને રસોઈ ન આવડે ને રહોડામાં ન કરવું. બહુ ભૂંડો લાગે, ઉભો વાહડો રખડે એમ રખડતો ગાંડો ઘરી ગયો હોય એમ. હું ક્યાં પડ્યું હોય તો કઈ ખબર ન હોય, હળદરના ચટણીના પડીકા ખોલીને બેઠો હોય જેમ દિવાળીની રંગોળી પૂરવા બેઠો હોય. હવે એક પાલીની છૂટી લાપસી કેવી રીતે ખાઈ જાય સાંભળજો. છૂટી લાપસીની એક વ્યાખ્યા છે, પેલા ભૂકો પીરાય, પછી ખાંડ, સુખી માણા હોય તો ખાંડ, નકર ગોળ, ને પછી ઘી પીરાય. હવે આ કેવી રીતે ખાઈ જાય? ભૂકો પીરી અને ગરધણી ઘરમાં ગોળ લેવા ગયો, થાળીમાં ભૂકો નહોતો. પછી ગોળ મૂકીને ઘરમાં ગરધણી ઘી લેવા ગયો, થાળીમાં ગોળ નહોતો. એ કઈ ભેળું ન થવા દઈએ. પછી ઘી મૂકીને ગરધણી ઘરમાં લાકડી લેવા ગયો તો ઓહરી મહેમાન નહોતો. વયો ગયો વંડી ઠેકીને. એટલે કે છે કે શેઠ આડતીઓ મહા ઉદાર, જેને ચોપડે ક્યાંય ઉધાર નથી. પણ એનું ગણિત છે કે જેને જેટલું તેટલું તેને તલભાર વધુ દેનાર નથી. પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી. પણ બસ ગોતી લેજે, ભીતર છે ક્યાંય બહાર નથી. અને હવેની કડી મને બહુ ગમે છે. હા, સાંભળજો. કે ઈશ્વર કૃપા એ કઈક યત્ન કરો, માગ્યું ઈ મળનાર નથી. ઈશ્વર કૃપા કઈક યત્ન કરો. ઈશ્વર કૃપા કઈક યત્ન કરો. ઈશ્વર કૃપા કઈક યત્ન કરો, માગી મળનાર નથી. મનુષ્ય દેહ ગોળ મળ્યો, પ્રભુનો શું ઉપકાર નથી. મનુષ્ય દેહ ગોળ મળ્યો, હરિનો શું ઉપકાર નથી. मुझे है काम ईश्वर से, जगत रूठे तो रूठन दे. मुझे है काम ईश्वर से, जगत रूठे तो. પરમ પૂજ્ય નારાયણ સ્વામીની કેસેટ જરૂર સાંભળજો. જાઓ રૂબરૂ તો સાંભળજો. બ્રહ્માંડની રચના રજૂ કરી છે ને અદ્ભુત. એની 2 જ કડી આપણા સામે રજૂ કરું. કે મુझे है काम ईश्वर से, जगत रूठे तो रूठन दे. मुझे है काम ईश्वर से, जगत रूठे तो रूठन दे. काम ईश्वर से, जगत रूठे तो रूठन दे.
कुटुंब परिवार सुतदारा माल धन लाज लोकन की कुटुंब परिवार सुतदारा ये माल धन लाज लोकन की हरि के भजन करने में हरि के भजन करने में अगर छूटे तो छूटन दे हरि के भजन करने में अगर छूटे तो छूटन दे मुझे है काम ईश्वर से जगत रूठे तो मुझे है काम ईश्वर से जगत रूठे तो रूठन दे અને જગત કોના અમે રૂઠી નથી હે છતાં નરસિંહ મહેતા એમ જ કહેતા હતા એવા રે અમે એવા રે તમે કયો છો એવા હરિચંદ્ર તારામતી કાશીના ઘાટ ઉપર વેચાણા ને ત્યારે શું બોલ્યા ખબર ખરીદો ખરીદો દુનિયાના લોકો અમારે અમારું જીવન વહેંચવું છે દાંત જ કાઢતા હતા એને ખબર હતી કે આમ જ હોય આમાં પ્રહલાદ ને પછાડ્યો તેથી પ્રહલાદ 5 વર્ષનો દાંત કાઢતો હતો કે હરિનો માર્ગ લ્યો એટલે આ જ પરિસ્થિતિ હોય હરિચંદ્રની એક જગ્યાએ મેં વાર્તા કરી એક જણો રોવા માંડ્યો મારી પાસે મને કે આવા દખ આપણી ઉપર પડે તો આપણે તો મરી જાય મેં કીધું તારી ઉપર નાખી નહીં એની પાસે મીટર છે કેની ઉપર કેટલું નાખવું તને ભલા માણા ઘાસરેટ લેવા મોકલે તું ધ્રુહિકા મૂકતો તારી ઉપર હરિચંદ્રના કસટ હોય તો તારે મોજ કર ટિકિટ ના કાળા બજાર કરે લેર કર હે એ તો સહન કરે ને ઈયો ચુંદલડી ઓઢીલીઓ મીરાબાઈ ચુંદલડી માં કાળી કસુંબલ મીરાની ઉપર શું દુઃખ નથી પડ્યું હે એ મીરા ભાઈ ને સસરા મનાવાને મીરાબાઈ સસરો જેને એમ કે છે ચૂંદડી ઓઢી લ્યો એ મીરાબાઈ ને સસરા મનાવાને જાય ચુંદલડી ઓઢી લિયો મીરાબાઈ ચુંદલડી માં કાળી કસુંબલ ચુંદડી ઓઢી લ્યો મીરાનો જવાબ સાંભળજો શું કે છે ચુંદલડી નહીં રે ઓઢું માણા